શક્તિપીઠ બહુચરાજીમાં માતાના ભક્તોએ રસ રોટલીના પ્રસાદનો આનંદ માણ્યો। જગતજનની માં બહુચરાજી માતાએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે 349 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજના મહિનામાં અશક્ય જણાતા રસ રોટલીનું જમણ કરાવ્યું હતું। ત્યારે માતાજીના પરચાને જીવંત રાખવા માટે બહુચરાજીમાં આનંદના ગરબા મંડળ દ્વારા આજે માગસર સુદ બીજ નિમિત્તે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરાજીની આરતી કરવામાં આવી અને તે બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો। આજે માગસર સુદ બીજના દિવસે આજથી 350 વર્ષ પહેલાં માતાજીએ સ્વયં પરચો આપેલો ભર શિયાળે જમણ કરાવેલું રસ ને રોટલીનું। તો આ નિમિત્તે આજે પણ અમે આવ્યા છીએ અહીંયા માતાજીના દર્શન કરવા અને આ માતાજીનો સાક્ષાત કરવા અને આજે એનું રસ રોટલીનું જમણ કરવા માટે આજે પધાર્યા છીએ અહીંયા। આજના દિવસે પણ આજ જોવા જઈએ તો અસંખ્ય પરચાઓ માતાજી આ સ્વરૂપ આ સમયની અંદર પણ આપતા જ હોય છે। પારણ પ્રજા પરજન્ય અણચિંતવે આવેમાં કે ભક્ત જ્યારે કોઈ પણ પ્રકારની મુસીબત હોય અને ત્યારે મા ભગવતીનું ફક્ત સ્મરણ કરે ત્યારે પણ માતાજી હાજર સ્વરૂપે આવી અને કોઈના કોઈ રૂપે એમની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે। આવા અસંખ્ય દાખલાઓ આજના સમયમાં પણ આપણને જોવા મળતા જ હોય છે। બહુચરમાંના ભક્ત વલ્લભ ભટ્ટ પાસે તેમના જ્ઞાતિજનો દ્વારા ભર શિયાળે રસ રોટલીની જે છે તે નાત માગવામાં આવી હતી અને જે છે તે તેમને આ ભક્તિનો પરચો લઈ રહ્યા હતા, તેમનો ભક્તિની પરીક્ષા કરી રહ્યા હતા। ત્યારે વલ્લભ ભટ્ટ દ્વારા માતાજી મા બહુચરને અર્ચના કરીને જે છે તે આ કરી દીધી। મા બહુચરે એક પરચો પૂર્યો હતો ને ભર શિયાળે કહી શકાય કે 349 વર્ષ પૂર્વે જે છે તે શિયાળામાં ભક્તોને જે છે તે રસ રોટલીની નાત જે છે તે કરાવી હતી। શિયાળે કહી શકાય કે રસ ના મળતો હોય ત્યારે તેમની પરીક્ષા કરવા માટે આ પ્રકારની નાતનું માંગણી કરવામાં આવી હતી। ત્યારે વલ્લભ ભટ્ટની લાજ રાખવા મા બહુચરે જે છે તે રસ રોટલીની નાત જે છે તે જમણાઈ હતી। ત્યારે પરચાને જીવંત રાખવામાં આજે પણ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જે છે તે માગસર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લાઈનો કતાર આપ જોઈ શકો છો। વહેલી સવારથી જ જે છે તે અહીંયા લાઈનો જોવા મળી રહી છે। માતાજીને અન્નકૂટ ધરાયા બાદ રસ રોટલીનો પ્રસાદ લેવા માટે અહીંયા માઈ ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે। માઈ ભક્તોને હાલમાં તો રસ અને જે છે તે અન્નકૂટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મુખ્ય વાત કરીએ તો 3500 લીટર જેટલો કેરીનો રસ અહીંયા જે છે તે પીરસવામાં આવી રહ્યો છે અને 2000 કિલો જેટલો જે છે તે અન્નકૂટ અહીંયા ધરાવવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં તો વહેલી સવારથી જ જે છે તે માઈ ભક્તો અહીંયા મા બહુચરનો જે છે તે પ્રસાદ રસ રોટલીનો પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા છે। અને સાથે સાથે મુખ્ય વાત કરીએ તો આ જે રોટલી જે અહીંયા વેચવામાં આવે છે પ્રસાદ રૂપે તે પૂરા બહુચરાજીમાં કોઈ પણ જ્ઞાતિનો મતભેદ રાખ્યા વગર તમામ જે છે તે બહુચરાજીની મહિલાઓ જાતે જ આ રોટલી બનાવે છે અને આ એ જ રોટલી અહીંયા પ્રસાદ સ્વરૂપે વેચવામાં આવે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। અને આ સાથે અત્યારના સમાચાર